એ મો ભત્રીજા લગાડે ચિંતા કરવાની આવતી નહીં જો તને હજી મરી નહીં જો જીવું છું પણ કાકા આવું શું બોલતા હશો? તન તમે આ જોજે મારા ડોશી રોવાનું ના હોય ડોશી ખબર ભગવાનને ગમ્યું એ હાસું પણ કાકા આવું રિપોર્ટ આવે એટલે થાય તો ખરું કે તમને કેન્સર છે? અલ્યા મને ખબર છે કે સાહેબે મારો રિપોર્ટ કાઢ્યો ને રિપોર્ટમાં કેન્સર આવ્યું છે પણ હું કા તમે એવું કા ટેન્શન લ્યો છો કે એમાં હું ટેન્શન કોઈ નહીં તમારી અમે કાકા ટેન્શન લેવાનું જ નહીં. હા એ તો કમ્પ્લીટ થઈ જશે. કેતો ડોશી દવા આલી સાથે ટાઈમસર દવા કરશું ને પછી ભગવાનને ગમે એ હાસું છું એવું ના બોલજો તમે. પણ તું ટેપો પાડે ને હજી જીવું છું કોઈ મરી નહીં ગયું એવું જો બોલો તાને. તમે. ગોડો એમાં ટેન્શન લેવાનું હોય અમે જે થઈ ગયું અને કાકા આમ તો વધારે દુઃખ થાય જ કે ઘરમાં 1 રૂપિયો છે નહીં ચોકથી વેચવા લાવવા પછી તમારે દવા કરાવવા. રૂપિયો નહીં લાવવો ભત્રીજા કે દવા નહીં કરાવી મારે ના કાકા ગમે તે કરું ગમે તે કરું મને કેન્સર છે ને એટલે મારું કોઈ નક્કી નહીં બ્રો હું દવા કરવા માટે આકાશ પાતાળ એક કર્યો પણ તમારે દવા માટે પૈસા લાવ્યો ગમે અલે વાત ઓભરો મારી મને કેન્સર છે કેન્સર વાળા માણસ નું કોઈ નક્કી નહીં શાને જતો રહો બરોબર તમે ખર્ચો કરશો તો માથા પડશે નું ખોટું દેવું કોઈક વાતો કરશે કે ડોહો તો મરી ગયો પણ દેવું હાલતો જો મારે મેનું જિંદગી નહીં વાપરવાનું એવું ના હોય કાકા અમારું ભરું છે તમે પછી ચિંતા કરશો જિંદગીમાં ઘણી લહેર કરી નાખી જમી તો તાનું મારો બપોર છો પણ મારું બેટું જો હમુજી ઊંઘ આવે તો આ વરસાદ આવ્યો છે તો મારું આનું ગરમી પડે છે ને કંટાળી જવાય છે સારું છે હેતરોમાં રવા આવ્યો છું નકર ગામમાં હોત તો ભાઈ ભૂખા દેખાઈ જાય આટલી વખત આપણે પટી જાવ એવી ગરમી પડે છે ને ભાઈ જબરજસ્ત ગરમી પડે છે ભગવાન થોડો ઘણો વરસાદ આવી જાય ને તો સારું બધી રીતે કાઢું એમ થઈ જાય શાંતિથી કશીને દેખો જો ચૌકા ટીછા કરે તો તારે તો મગજ શકે નહીં જો હજી તો બાઇક ઉપરથી ઉતરવા દેતા નહીં સારું કરી આ ખૂટર લાવ્યો એટલે જો બે લાવ્યો તો દૂધ બૂધ નાખ આપણે ખાઈએ શા ખાઈએ ડેરીમાં ભરાઈએ હું કોઈ દુવાન થવાનું એમ નહીં બાપા તે પણ આ બાઇક જ નહીં ફરવા જોન જો દવા દો અરે સાયકલ હતી આ 70 વર કાઢ્યો સાયકલ ઉપર એ તો તમે તો કાઢો અમાર જે જોતું હોય જોવા તો ખરું ખોટો દેવાળો કરી મહિને ખાવાનો અને હું કહું બાબા હું છે અમાર તાર હોભળ્યા કોઈ હા ના આમાતાર ઘેર રોતો તો હોભળ્યા છે કે એટલે હું બધા આમાતાર જ હોપળો બેઠો હું તમાર ભાઈ બન નેજી હું જ્યું છે નેજી કાકા ને હા જેમ હું થયું કેન્સર થયું છે તમને ખબર હું કીજ કામ કેન્સર થયું છે ઈવન નજીક કેન્સર થઈ ગયું છે આખા ગામમાં વાતો થઈ છે તમે શું કરો છો અને કદી કીધું તને હું ગામમાં જોતો વાત થતી હતી અરે તારી હાલું કેન્સર તો કાઠું કોમ તો ભાઈ માણસનું દવાખાને જ્યારે કોઈ કેન્સર થયો રિપોર્ટ કેન્સર નો આવ્યો છે ને તો ગામમાં વાતો થતી કે નહીં ભાઈ કેન્સર થી ભગવાન નો માણસ હતો ઓ હાલો આ તો કેન્સર વાળો માણસ ના રે ભાઈ વાત સાચી પણ ભેગા નહીં છીએ તમે હું તો છો જોતો આ તો કોઈને હમાતાર કોઈ ભાઈને હાલ્યા નહીં લે જે સ્કૂટર ચાલુ કરજે તું સ્કૂટર ચાલુ કર હું મારું બંને જે મારો ભાઈબંધ છે હું હસવાનો હલી શું કરે આ દુઃખ છે ક્યાં આવ્યો આ તો હું કરું કયો બાબા હા 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 એ ભગવાન ચાલુ કરી છે ઉષા કરી છે ભત્રીજા આટલું બધું ટેન્શન લેશો લ્યા જાને જવાનો છું તાનો જતો જ રહ્યો બરોબર કોઈ ના પકડ્યો રવાનો નહીં એ તો કોના પકડ્યા રવાના ગોડો હું આટલી ચિંતા નહીં કરતો ને તમે એવું કઈ યાટી ગયો છો તાને તો મને તો ટેન્શન ના હોય અરે પણ અમે તો જેને જન્મ લીધો છે ને એ મરવાનું છે એ નક્કી છે લડો કોણી લાઈ દવા આલું કે ભાઈ ગળી લ્યો હો ગળી દવા દો દવા ગળી દવા આલ બેટા ગળી દવા ડોશી ખાઈને ગળી દવાએ કરીને ધરેન ખાધું એ પણ તમે ચિંતામાં અડધો થઈ ગયો ચિંતા છે ના થાય ક્યાં તાને ચિંતા કરે ગોળી તેમાં જે થવાનું છે થઈ જશે એ બહુ ગભરાવાનું થવા તો કોઈ ના દોવા હોબરી ના થવા દો કોઈ દવા પણ ડોશી એક શરત હો હું મરી જાઉં પણ મારા ભત્રીજાને ગમે ત્યાંથી કન્યા હોગી પાડજે હું મરવા નહીં તો ચિંતા ના કરા હું ગમે એટલું દેવું કરે પણ તમને હાજા કરે રૂપિયાનું દેવું નહીં કરવાનું
તું જવાનું પૈસા તું મોઢો પડે હું છું તને અલે આ કેન્સલ થઈ મો તો જોકા ડોસી હોય શાલ લીધો તો આવો ભલે કાકા આવો ભાઈ બુદ્ધિ ગઈ એની ગાય હાલ તો સારું છે ભાઈ પણ કેન્સલ વાળાનું કોઈ નક્કી નહીં હા તો આમ શાને જતો રહો પણ એવું હું લેવા બોલ બોલ તાર એવું ના કહેવા ના હોય મારા ભાઈ કશું ના થાય કેન્સર વાળો તો ઘણો જીવ તું વાત કરું તો આવી રહ્યો અને કેન્સર તો મટી જાય અત્યારે તો તમને થતું સાત મેં કીધું દવા કરાવી કે કોઈ દેવું નહીં પણ મને હારું એક વાતની ખબર નહીં પડતી છેવી મને ડોક્ટર કે રિપોર્ટ કઢાયો ડોક્ટર પાન બરોબર હા તે રિપોર્ટમાં કેન્સર આવ્યું છે પણ મને ગોડાલાલ છે તકલીફ નહીં શોય દુખાવો નહીં શોય કળતર નહીં માથું એ મને ના હોય કાકા એટલે એમાં એવું હોય ના પણ તો કેન્સર વાળો તો ઘણો જીવ ગભરાઈ જાવ અને ઘરનો તમે એવું કામ ચિંતા કરો છો આપણું બ્લડ કેન્સર એવું કોઈક ડોક્ટર કહેતો હતો લોહીનું કેન્સર પણ એ તો હાથ પગ ભાગ્યો તો પાટા બોત હા જાણવામાં હું કર્યું કેન્સર તો વઠોવટ જ થાય કોઈ જાહેરમાં ના થાય હા. એ વાત તો સાચી છે પણ હાલ તો કમ્પ્લેટ છું તાજો માજો હાથી જેવો એ તો કશું નહીં થાય કોઈ ચિંતા ના કરે જે ખવાય હા, ખાવાનું ટેન્શન બધા ફરવાનું ખાવામાં ગોઠભાઈ જોવાગ ખાવામાં બે રોટલા હાલે ખાવ હા જોવો જે જોતું હોય મારે દૂધ હવારે જોવા તો એ તાર ચિંતા કરજો ને બ્લડ કેન્સર કીધું હોય એ તો ડોક્ટરો હારામાં હારા લાગ્યું આપડે એ ડોક્ટર પાસે જવું હારો ડોક્ટર ના હોય એ તો ના સાહેબે કીધું છે કે પૈસા દવા- પૈસા ખોટું થતું તાર કેજો હું આલી ભાઈ તો એ તાર લોહી સળાબાન થાય ને તોય મારા બાપુ જ કરશે કીધું મારા બાપુ તમારે લોહી હાલશે એની ચિંતા કરજો ને. મને કોઈ ચિંતા નહીં હા. તમે તાર સુખ શાંતિ ફરો હા હા હા, આપડે તો ભાઈ જશું તારે જતા રહું જીવશું તાર દયા એટાસ થી જવાના એ તો ભાઈ, ક્યાં ગોડાલાલ હા. ક્યાં લેકે આયા રે બંદા ક્યાં લેકે જાએગા આ તો બરાબર તાને? ગાયા તો તાર. ઓય તો પછી ટેન્શન તો મારી જિંદગીમાં નહીં લેતો જો વાત સાચી કાકા ટેન્શન લેવું એ નહીં તું ખાલી આવું કરો ખોટું ઓમાં શું આપણું તમારું આ તો મને ડોક્ટરે આરામ હા અમને કશી પડી જ નહીં હોય. તમને કાચી પડી પડી હોય પણ કાકાની ઉંમર થઈ અમુ હા, તમને કોઈ ખાના થઈ મોય જાય મોય તતીર કીધું ને? જાય ને બત્રીજા તમે કોમો વારો લ્યા મને સાહેબે આરામ કરવાનું કીધું છે હું તાર ઓટો આરામ કરું મોય જો હેડો ફટાફટ ખેતરમાં ઓટો માર્યો હા. ગમે તે પણ કેન્સલ તો છે મને પણ જો હું યાટી જાઉં તો આખું ઘર મારું યાટી જાય એટલે મારે ગમે તે કરી ને તો રાખવો પડે હાય રાતને મેલતા નહીં ગોમ વચ્ચે એટલે આપણી સાથે હવાર પડે ને હોજ પડે તરત ભાજી જ નાખવાનો નેસાથી પણ ઉપર ચડી લેતા હોય તો અમને લેતા ના ફાવ દાતણ બે તો બહુ થઈ જાય એકલાનું કરવો જ ભાઈ વધાર દાતણ દાતણમાં કોઈ છાન નહીં આવતો છોકરા કહે છે બાપા બરસ લાવી દો બરસ આમ બરસ ગહવાનું નહીં ફાવતું ભાઈ અમર બરસ ઓ મગા શું કહા વાકણા દાતણ લું છું દાતણ ઓહો છોકરો કહે છે બાપા બરસ ગહો દોત સાપડ પણ મૂકો બેટા આપો ના ફાવ બરસ ભરત કહું પણ ને બધા આખો દાડો ગંધાઈએ ભરે તું બરસ ગહ ગોડા ના હું ભરત નહીં કરતો હું તો મેકાય બરસ હું તો બાવળિયા ના આવે ને બાવળિયા એક દાતન કરું છું એવું છે શોભાજી આયા આ હોય જાતા નેનજી હોય ખબર લેવા જાતા નેનજીનું ઉઠ્યું છે પાછું નેનજી તાણી એક ટેન્શન નહીં હાય બાપ ખબર જ નહીં તમને ના તાણે તો અમે કરા ને ઘરું ના વધારે ટાઈમ કાઢી ઘરું એવું ના. નહીં મન તો હમાસર જ નહીં મળ્યા કોઈને નહીં અરે કીધું હમાસા નહીં મર્યા મોણસ તો પાછો રહ્યો નહીં પણ આખી કઈ કઈ જીગરથી બોલે છે એ કોઈ ખબર પડતી નહીં તમે બુધા કા હું ભાઈ બંધ છો આ તો ભાઈ બનવા તાશી વળી અને તમે તો નજીક છો પણ નહીં કીધું કોઈને કે કેન્સર હોય તો હું વાત કરો તો હું જાગર હતો હું ભગત એટલે મોણસ જતો રહ્યો તો જવું ખરેખર પડે. આખું ઘર ખાલી થઈ જાય એવું છે અને એની તો કેટલી હાક છે પાછી ગામમાં તો જવું પડે ખબર કરવા જવું પડે ને ભાઈ પેલું દુઃખમાં પેલું જવું પડે. દુઃખમાં પેલું જવું પડે અવસરમાં ના જઈએ તો હાલ ચાલે જો પણ દુઃખમાં પેલું જવું કાલ મોણસ જતો રહ્યો ને તો આપણી પેલી એ રહી જાય પાછી કેવા વારી રહી જાય રહી હું. જાય હું કહું છું લ્યા કહું છું કે સુધરો તું એ મેકી દે લ્યા મેકી દે પેલું બુધાલાલ ખો ચોક ચોક કરીએ તો મેં શોખ ખાઉં છું ત્યારે હાલ તો અત્યારે જીવનનું ખાવાના ખોરાક એવા થઈ ગયા કોઈ નક્કી જ નહીં રહ્યું હમણાં જ મેં નાખી દીધી પાછી દવા ચોથી ખર્ચી દે બાર બેટા આ ના ખાવું હવે બેસન ના હારો તાની યાર ના ના હી કરતો હું અને નાહી નતું દીધું તે તો બસી લઈ જઉં પાછું એટલે એ તો તમે જો બેટા હજી તમારી ઉંમર નહીં થઈ કોઈ વ્યસનની સડતા નહીં અતારોના ખોરાક જો આપણે ખેતર હોય ખાતર નાખવાનું પહેલા તો આપણે ડોહા જેવી ખાતા મજૂરી કરતા જેવું ખાતા નામ શેવું હતા કશું તો થઈ જો અને હું ખબર ઉભો કરી આવું ના એ પેલા ગળી બેજો એટલે એને સારું લાગે બેહું એટલે રાત રવડાવત આજ તો ઈ ના, રાત તો ના રે બીજા મહેમાન આવે પાછા આ તો ના ફાવત હું તો રાતે રહું સારું જો હો પણ હા સૌજો બધા હો તાને લ્યા મને આ ના થવાનો દુઃખ થઈ ગયું ભગવાન આવ કા મને માથા ઉપર આવું દુઃખ નાખી દીધું કેન્સર એટલે કોઈ જેની વસ્તુ ના કહેવાય ભાઈ નેનજી ઓ નેનજી તો જા હંતૈયા હું કર્યું આ તો ભાઈ આવો રાજી હા આયા ભાઈ
હા તો છે પાણી નાખજે આ ડાવે જ્યાં. મારો નેજી વાત વાપરો મારે પાણી બોણી નહીં પીવું પણ હું કહું છું આપણો બસ પેલા પૈસાનું નામ જ કોક કરો કે હા એ જ વિચારતો તો કે તું આ થોડા અબ્બાના સી આવે ને તો ડાયાજી નું પટાઈ જ દેવું છે જફા થાય વસીથી. ના એ તો બરોબર તાને છે. યાર, આ કીધું થોડું ઘણું રૂમ મોકલાવું ના એંડા બેંડા કરી ના હાલી જ દેવા છે. હો ચિંતા કરશો ને. બીજું કોઈ નહીં ટાઈમ ગણો છો ને હું જ મારાથી ખમાય એમ નહીં અને હું કહું છું કોક વાત વાપરી તો કેન્સર થયું તમારે વાત સાચી છે કેન્સલ તો છે પણ એ ને. તો દવા અમારે દવા કરાવી દીધી, દવા ચાલુ જ છે બધી વાપર્યું. ના એ તો હા એ તો તાર દવા કરાવજો ને ના કરાવીએ તો કોઈ નહીં પણ નેજી મને પૈસાનો આ તો તમે વાયદો કરજો યાર તમે તાર પૈસાની ચિંતા કરશો ને. હું મરી જોઈ ને તોય ભત્રીજાને કહેતો તો કે ભત્રીજા ડાયાજીના પૈસા આલી દેજે. તમારો રૂપિયો કોઈ નહીં રાખો, ડાયાજી ચિંતા કરશો ને. દેવું તો કોઈનું નહીં, બાસી મેલવાનું ભૂત થઈને આલી જોઈ પણ આલી જોઈ ખરો. પણ આપણો ભૂત હું લેવા થવું પડે તારે હાલ આલી દો કે એટલે પછી ભૂત થવાની દફા ના થતી ના રહે. હું વાપરો કે અમારા અત્યારે ઘરમાં દવાખાનું છે તે થોડું ના હોય તો 2-4 મહિના ખમી જોઈએ. એ ભાભી તમારી વાત ખોટી 2-4 મહિના મારાથી ખમવાય એમ નહીં આવું ના પણ અમારે દૂધે ધોઈને હાલ દેવાના છે. અમારે 1 રૂપિયો તમારો હું થયું ને આગા કાઈ કયો આ તો ભાઈ હું છે પેલા પૈસા આલ્યા તા તમે લઈ ગયા તા ખબર છે ઓવા લઈ એ લેવા આવ્યો છું કે હું ભાઈ ટાઈમ પૂરો થઈ ગયો ને ના ઉપર એ દાડા હેડે છે પણ હવે આલી દો તો સારું પણ હાલ ડાયા કાકા તો તમને ખબર છે મારા કાકા કેન્સર છે ખબર છે મને ખબર છે ભાઈ હાલ એટલે તો દવા કરાવવાની છે વોન એટલે હાલ થોડા દાડા ખમી ખો તો સારું છે થોડા તારા હાથ અત્યારે તો હા, અમાર બારે તમે દવાઓ સમજો. ચાલુ છે. બીજું કોઈ નહીં. અને દવાઓ અમે જઈએ ને એટલી વખત અમે 5,000 રૂપિયા ખર્ચીને આવીએ છીએ. હા રેડો વધારે નહીં પણ મહિનાનો ટાઈમ આલું છું બરોબર 2-4 મહિના 2-4 ના મહિના ભાભી ડાયા કાકા એવું તમે એવું હોય ને તો ટેન્શન લેશો જ નહીં મારા કાકો મરી જાય ને તો હું પૈસા આલજો તાણે હા, મળી જાય યાર પૈસા. એમ તું કબૂલી લે એમ તો અમારે એ મારામાં આવી ગયા બસ પણ તોય હું તમને તમારા પૈસા ખોટા નહીં સાચા હા, અમારે 2-4 વીમા છે પાછા. એની ચિંતા નહીં મને ભાભી પણ એ ભાઈ એક મહિનામાં બને સેટિંગ થઈ જાય ને તું કબૂલ તો હોય ને તો વાંધો નહીં તમે તાર કપૂલ્યા. જેટલું વ્યાજ થાય ને એ મને કહેજો વ્યાજ આલ દો બસ આ તો મને ભાઈ કોઈ ચિંતા નહીં વાપરી બસ બંધ કરી દો કાકા ભત્રીજા હા ટ્રેક્ટર તો લાયા લ્યા પણ આ બધી જફાઓ કા કરી કે ખોટી. કાકા જે સાહેબ બરોબર છે તમે જફા ના કરો અરે પણ આટલી બધી લોન પછી ભરશે કોણ? કાકા જે સાહેબ બરોબર છે એ તો ભરશું હું ભરશું. હાય પૈસા ભરવાના નહીં પછી આ લોન કરી તે હપ્તા ને બપ્તા બધું. એ તો કાકા મારા ઉપર છોડી દો બધું મૂકી દે તું શું કરે રે પછી તને ખબર તો છે કે હું પેલું નહીં મારે તમે ટેન્શન. હું લે ટેન્શન લ્યો છો એમાં અરે ટેન્શન તો આવત કા દેવું કર્યું તે. કશું ને તો ભરા કાકા ઘેર હેડો આનું મુહૂર્ત કરીએ અને એવું તો પહેલું જ આપણા ખેતરમાં શેડવા જઈએ એવું કરવું છે. તાને હાજે. તમારું આમાં ટેન્શન નહીં લેવાનું અને આપણે ઘર આગળ સાધન હોય તો કાકા તમારું નોમ રહ કે અને- ભાઈ હા કાકા એના ભત્રીજા માટે ટ્રેક્ટર લાવ્યું તે આખા ગામમાં ફેવરે છે અને એવાનું બધું કરે છે અને ઈ આ થાય. પણ મારું એમ કેવું છે મને કેન્સલ છે ને નહીં કોઈ હા ના થઈ ગયું તો તું એકલો ભરીએ છે પછી. ઓહો, ઓહો, કાકા હા? જાડો. ઓહો. કાકા છથી લાવ્યો લે પાછો આ પાડા જેવું. ઉભા રહો, થોડું પાછું લો. હે? ઓહો. એટલે આ શિખર હું કરે છે એ જ ખબર નહીં પડતી તો હમણાંથી કોઈ પછી. હા કાકા આપણે નવું લાયા હા નવું લાયા આપણા લાયા તાણ કુલ લાવે કેટલા લાયો? 2.5 લાખ અલે આ મગજ 6.5 લાખ નું લાવે બાઈક. પેલા ડાયો કાકો રોજ ઉઘરાણી આવે છે દીવાન પૈસા નહીં હાલવાના. ઈવાના તો વહેલા ચૂકતા થઈ ગયા અને તમારા પેલા બીડીઓ પીતા ગલ્લા ઓહો ઈવાના ચૂકતા કરી દીધા બધું દેવું ભરી દીધું. હા હા બધું અલે પણ આ 2.5 લાખ નું લવાય એનથી બી ટ્રેક્ટર લાયો 2.5 લાખ નું બાઈક લાયો. અને હજી તો હા કાકા ગાડી એ લાવી છે હા શું બોલજો લાવ્યો છે શોથી આ બધું. કાકા જે કરું ને મસ્ત નહીં કરતો પણ આપણા ઘેર સાધન સાધન થઈ પણ હું એમ જશે કહું છું હા, કે આ સુધી આપણા ઘેર કોઈ ફૂંચી ખાવાય નતો હા. ને મારો બેટો હું મોદો પડ્યો હા. એટલાથી આટલા એ તો- બધા સાધન છે રીતના હા, આવ્યો. ઈનો જ કમાલ છે કાકા ખાલી બેહો બરોબર છે જે ચાલે છે ને કાકા એ તો ટાઈમ આવશે ને એ વખત હું બધું કહ્યું કાકા હું શોથી લાવું છું એ કોઈ સમજણ નહીં પડતી ભત્રીજા હો. અને કાકા બધું એ બધું તમારે ના જાણવાનું હોય. જે છે ને બરોબર છે એમ કહું છું
હા, અને ચો જમાર કાચીની જે કરો એ બધું વ્યવસ્થિત કરો ચોય હા. ભરો ના એવું કરતા નહીં ના પરાઈએ હો ના પરે તાર કાશીન મોય પૂરી છે રોતી તી લે હમણાં બેઠી બેઠી તમે મારી જવાત હું કરો કશો વાંધો નહીં અમે બાઇક ની જરૂર તો હતી પણ હું કહું છું હા જો મારા દવા આજે પટી જઈશે ને સાહેબે કીધું તો કે 15 દાડે બતાઈ જજો ઓહો તે 15 દાડે આપણો 15 દાડા પૂરા થયા ને તે બાઇક પાછું વાળ જતા આઈએ દવાખાન કશો હતો ને કાકા હેડો વાળ પાછું વાળ ફાઇલ ફાઇલ મોય પડી લેતો હોય લેતા ઘરમાં આવ તો હું બાઈક વાળું હાર વાર હે હા હા પથરીદા ગમે તે પણ આ તો હરખ નહીં માતો લ્યા તાને આરું જબરજસ્ત થઈ ગયું છે હો તાર રોજ રોતા ને બોતા તમે આજ તો બાઈક ને એવું સલામું છે તું જોઉં તો હા હા ડોશી આ તો હરખ નહીં માતો બોલ હવે મારા દિલની વાત થઈ જાય બોલ ચમ હું ચીડો તારે અમે તારા રોવા બોવાનું બધું બંધ ચમ તારે રોવાનું નહીં આ તો બધું છે ને અવર હવર થઈ ગયું તું લોટરી લાગી આપડા લોટરી નહીં લાગી આબા જાય આબા જાઓ તું મને નથી કહેતી હું કહેતી હતી સાહેબે નતું કીધું કે કેન્સલ છે ઓ ડોહા મને કેન્સલ દોશી નહીં હા ઓ વાહ સાચું કેજો ડોહા તારી શગન ઓ તારી શગન મને કેન્સલ હોય તો આજે છે ને 15 દાડે હા. એટલે સાહેબ કી કાકા માફ કરજો બીજાનો રિપોર્ટ ભૂલથી તમોના લઈ ગયો તો હા ને તમોન તો ખાલી પથરી હતી એ મોહે કી પથરી હતી તમોન બારે કેન્સલ ની પેલી દવા આલી ને ઓહો. દવા બધું નેકરી જાય? અવર હવર થઈ ગયું તું. ઓહો તારે? સારું કર ડોહા ભગવાન તમારા સારું થજો તમારે તો ડોહો બચી છે બહાર ને કેન્સર હું નતો કહેતો લે હું નતો કહેતો કલે મને શું દુખાતું નહીં કેન્સર હોય તો થોડું ઘણું આમ પેટમાં દુખાવો રહે થોડું આમ શરીર તમારું લૂસ પડે પણ ડોક્ટર કે બ્લડ કેન્સર હતી આપણને શું ખબર પડે ડોહા રિપોર્ટ હતો બીજો હા રિપોર્ટ હતો એનજીભાઈ નો હા ને અલાઈ જો ને એનજીભાઈ ને ઓહો અમે એક જેવું નતું પથરીદા મારે બેવાનું હે ડોહા હા? સારું કરજો ભગવાન માતાજી હું તો જેટલી અરજી કરતી હતી મેં તો બાધાઓ તો જેટલી રાખી 2 લાખ રૂપિયાની તો બાધાઓ મારે તો લ્યો તારે ગોમમાં જે બધા કી કેન્સર આપણે ગામમાં ભૂંકાઈ જુ ડોહા આપણે તો તાન- કેન્સર નું લ્યો હા હા એ તો અમો શું આવો થાય સાહેબ છે? આવો રિપોર્ટ આવો, લઈએ આવો. શું થાય છે એના ઉપર ખબર પડે કે શું થાય છે ને શું નથી થતું બરાબર પાણી રાખજે એ સારું આવો, આવો, ઓટલા બેહો આવા ગામ ના ના ખાટલા હા, બેહો બેહો બેહો. હા, હા. કોઈ ઓળખોણ ના પડી કીધું ઓળખોણમાં તો જો પશુ રાગ રાગ બધી ઓળખોણ પડી જશે તમને ધીમે ધીમે હા તો આયા તો નતા અમે નતા આયા ક્યાં ના આયા તમે આયા ઓફિસ તા હું શું આવ્યો છું ઓફિસ હા ભાઈ હા અરે આયા હલે હા હું ઓફિસ જતો ને. એટલે હાની હા ભાઈ ઓફિસ હતું નેનજીભાઈ તમારું નામ નેનજી પોતે હું હા એટલે કોઈ હતું સાહેબ હવામાં તો એવું હતું કે 4 આ હપ્તા ભેગા થયા છે હા હપ્તો ભરતા નહીં તમે હા ટ્રેક્ટર ના ને બધા હા. તે શું કરવાનું છે ત્રણ હપ્તા ચડી ગયા ત્રણ આ ચોથો હપ્તો ચાલુ છે શું કરવાનું છે લોન ચાલુ છે હપ્તા ભરતા નથી કમું ટ્રેક્ટર ખેંચું બાઇક ખેંચું કે પછી પોલીસ કેસ કરું કે બીજું કોર્ટમાં જઈને તમારે મુદત ભરવી છે બોલો. એ તમારે વિચારવાનું અત્યારે હપ્તા ભરી દેવા હોય ભેગા એટલે સાહેબ લોન કને લીધી છે તમારા નામ ઉપર લોન છે કે હા? નહીં લીધી તમને ખબર નહીં તમારા લોન ઉપર નોમ છે ને યાર મેં યાર લોન લીધી જ નહીં એવું વાત કરો છો આ ભાઈ કોણ છે હા ભાઈ ડોહા આવેલો તમે છે. લોન લોન કરવા પથરી જો ભાઈ છે મારા પથરી જો હા ભાઈ લોન કરવા આવેલો છે ખોટા ખોટા બધું જ છે જો મારે. તો ને ઓહો હા ઓહો કાકા ટ્રેક્ટર ને બાઈક બધું લોનમાં લાવી અલ્યા હું લોન તારી શરમ પૂછાતા શા વગર ધંધા કર્યા છે ધંધા કર્યા છે લવાય બેટા પણ કાચી એવું હું નતું તને નતો કેતો લે દારા કા પૈસા શોથી લાવે છે તું પણ કાકા હું હારું કરવા ગયો છું ખોટું થઈ ગયું છે હું થયું કરવા જો કે આ પેલા બુધા કાકા હું ભેગો થયો ને તે બુધો કાકો કોઈ બુધા મારી વાત તો- શેઠથી મારા શેડી પડ્યો છે એ રહ્યા કોઈ 1.5 મહિનો તા કાકાને બાકી છે ને મરવાનું ડોક્ટરે નતું કીધું હા તે કોઈ તા કાકા ઉપર લોન લઈ લે તે મરી જાય ને તે બધું માફ થઈ જાય તે મેં હતું તમારા ઉપર લોન લઈ લીધી ટ્રેક્ટર ને બાઈક લીધું અલે આ બસ ખાલી કાકાને મહી નાખવો હતો. કાકાને મહી સાહેબ એ બધું ઘેરનો પ્રશ્ન તમારો છે ને ઘેર ઉકેલવાનો બરાબર અમારા પાસે તમારા જેવા 70 ઉભા રહ્યા હોય પાછળ ટાઈમ બિલકુલ નથી અમારા પાસે આ કહી દો તમને
સાહેબ બધું લોસો વરે છે તમે જતા રહો ટોટલ સાહેબ, 70,000 પૈસા મળી જાય તમે જતા રહો ઈમરાન સાહેબ ના તો જતાજી વાત કરો છો યાર. આજના દાડાને હોજ સુધી 5 વાગ્યા સુધી તમે ઓફિસ આવીને પૈસા 70,000 રહ્યા, પેનલ્ટી 15,000 રૂપિયા અને બાઇક નો 19,000 હપ્તો, ટોટલ લાખ રૂપિયા લઈ અને ઓફિસ આવજો તો તમારું રિકવર થયો, નકર કોર્ટમાં કે બધે ધક્કા ખાજો. બરાબર ઈમરાન કોર્ટમાં આપવું પડશે પાછું. ભાઈ, બધા પૈસા લઈ. હાલ, હો, હો. ગેરંટેડ માં તો તારું સહી છે. બરાબર આ ના ગયા ને તો તમે ત્યાં ખેંચી જજો, હું ના ખેંચી દેજો. ખેંચી જજો એમ કીધું યાર ગાડી હું. ખેંચી દેજો, હું ના ખેંચી. એટલે જો આ ડોહા જો તમને મારવા બેઠો તો અત્યાર સુધી મને ખબર જ નથી મહી નાખવો તો મને મહી નાખીને ટ્રેક્ટર નો બાઈકો લાવવા છે બાઈકો કાકા કાકો મરી જાય તો શું હું કાકા મારવા જો બેઠો તો બાપા સારું કર્યું હતી પણ આ તો મને શું ખબર હતી કે આ આટલું બધું દેવું કોણ પડશે આમ કે હો ખેંચાઈ જતું હું તો કહું ખેંચી જ જો મારા પાસે તો રૂપિયા નહીં નીકળી જા ઘરમાંથી નીકળી જા નીકળી જા ઉપર કીધું ને મારા નજરથી તારી શરમ આવડે જીવતા જીવ કાકાને મારતા શરમ આવ પણ ચોરી રાખો કે લુગરો લેવા જાઉં છું. દેવું કર્યું છે દેવું કર્યું દેવું સાફ કરી નાખ્યું ઘરમાં હતું એ બધું ને કે કાકા મળી જાય એટલે હું મળી જાય